તો શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે નાસ્તો કરવાનો છે. ચા પાણી કરી નાખ્યું, હવે નાસ્તો કરવો છે. આજ તો બહારથી નાસ્તો લઈ આવ્યા છે એવું છે મિત્રો. ને સૂર્યદાદા તો આમ સડી ગયા છે. અહીંયા ઝાડવા આવી જાય એટલે બધું નહીં દેખાય, આમ છે. ને અહીંયા જોવો છોકરા નાસ્તો કરવા, આજે તૈયાર નાસ્તો આવી ગયો છે. કેમ પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી. તો આજે નાસ્તો કરીશું તૈયાર એવું છે. તો બધાને હેપી ધૂળેટી, હેપી હોલી. હેપી હોલી. હજી હા કાલ ધૂળેટી, આજ તો હોળી છે ને. આજે હોળી કહેવાય, ધૂળેટી કાલ તો કહેવાય. બધા મિત્રોને હેપી હોળી ને હેપી હોળીની મારા ને મારા પરિવાર તરફથી બધાને હેપી હોળી શુભકામના. તો મિત્રો આપણે આવી ગયા છે વાડીમાં, નાસ્તો કરી લીધો છે ને આવી ગયા વાડીમાં. જો આપણે આ પાલકનો પારો હતો ને એ બધો ખેંચી નાખ્યો હતો. જો આમ ઓલું હું દાના આવી ગયા હતા, બી આવી ગયું હતું એટલે આખો પારો સાફ કરી નાખ્યો હતો. એટલે હવે કાંદા ખુલ્લા ખુલ્લા દેખાય, આમ કેવી ગાંઠો થઈને બતાવ. જો હવે મોટી ગાંઠો થઈ જઈને બહુ મોટા, બહુ પારવી નાખ્યા આમાંથી કાંદા, તો હજી કેટલા ખાટા દેખાય છે એવું છે મિત્રો. તો હવાનો વ્યૂ દેખાડું તમને મસ્ત. તો મિત્રો આપણે તુવર વેણવાની છે. જો આમ ઓલા ખાટા ભીંડિયા ઉગેલા છે તુવરમાં, આ ગુવાર છે. મરી જાય એવો દેખાય છે પણ થાય તો ખરો, ફૂલ આવી ગયા છે. અને આ એક ડોલ મેં કયો ને એક ડોલ આ લઈ લીધો. અને આપણે તુવર આ ચામાં અડધું તું વેણું હતું પણ અશ્વિન નાસ્તો લાવ્યા ને એટલે પાછા ઘરે ગયા ને નાસ્તો કર્યો. આજ તો જમવા સવારમાં કંઈ બનાવ્યું ને એટલે નાસ્તો મંગાવ્યો હતો. અને હવે આપણે તુવર વેણવા માંડીએ. કાલ થોડીક વીણી હતી, કાલ શૂટિંગ નહીં લીધું. આટલી આ બાજુથી ઠેકથી વહેલા આવ્યા છે અહીંયા સુધી. તો હવે આપણે વીણવા માંડીએ. તડકો થાય પછી તો આ દાના પડી જાય એટલે સવારમાં સારું વેણાય. ઓલો હું ઝાકર હોય ને એટલે સારું વેણાય, બાકી તો દાના ઓલા ફટકી જાય એવું છે મિત્રો. તો ચાલો ખાઈ આપણે વીણવા માંડીએ. ફટાફટ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મિત્રો. આપણે જઈએ વાડીમાં, ગાજર થોડા ખોદવા છે ને તો તગારું લઈ લીધું. હવે જઈએ ગાજર ખોદવા વાડીમાં. એટલે આમ છે વેદાંશ, આમ તડકામાં જાય ચાલે, જોવો ને. નજીક કરીને તમને બતાવું ખ્યાલ આવે વેદાંશ કેટલે ગયો. આમ છે આવી ગયા છે દૂધ લઈને, દૂધ લેવા ગયા હતા, દૂધ લઈને આવી ગયા. અને હવે સ્વિમિંગ પુલ જઈએ જોવા કેટલોક ભરાયો છે તે, કેમ કે આજ ભરવાનો નહોતો, મેં ભર્યો છે. કાલે મહેમાન આવવાના છે ધૂળેટી કરવા, એટલે જઈએ આપણે જોઈએ કેટલોક છે. સ્વિમિંગ પુલ મિત્રો જોવો ને, આટલો તો ભરાઈ ગયો છે, સારું કહેવાય એવું છે મિત્રો. સ્વિમિંગ પુલ મસ્ત મસ્ત ભરાઈ ગયો છે. આપણે નાહવું હોય તો નહીં શકીએ એમ છે, પણ હું નથી નાહતો સ્વિમિંગ પુલનું, મને તો નથી નાહવાની મજા આવતી એટલે એમ નથી થતું એવું છે મિત્રો. અહીંયા વાલ ખુલ્લા છે ને, તે વાલ હોત બંધ કરવા પડશે. અહીંયા વાલ ખુલ્લા છે, પાણી જાય છે જો ને, અહીંયાથી બે વાલ ખુલ્લા છે. તો એ વાલને આપણે બંધ કરી દઈએ. આપણે છે ને વાડીમાં આવ્યા, વાલ બાલ બંધ કરીને આવતા રહ્યા ને સીધા વાડીમાં આવીને છે ને આ પાતરાને કે દિવસનું પાણી નથી પાવેલું ને તો પાણી પાવીએ. હું વાલોડ ઉતારી દીધી પાણી પાવતા પાવતા, જો નાની વેદાંશની ડોલ લઈ લીધી, એમાં વાલોડ ઉતારી દીધો ને. અને હવે જઈએ વાલોડ લઈને ઘરે. પપૈયામાં પપૈયા પણ આવવા માંડ્યા, જો ને મોટા મોટા દેખાય. હવે આ લસણ તો હવે પૂરું થઈ ગયું, હવે શું થાય એવું છે. ભીંડો આવો થઈ ગયો મિત્રો. આને શું કરીએ હવે, પાણી પાવીએ થારો થાય તો સારું.
અને પાણી જ પાવું જોઈએ, બીજું કાંઈ થાય નહીં એવું છે મિત્રો. અને હવે આપણે જઈએ ઘરે. ગામમાં અને છોકરા જો માઈને ઓળખતા માય માય કરે માય અમને આમ હોળી હળગે જો મસ્ત હોળી હળગે ગામની હોળી છે. શું છે છોકરા સ્કૂલમાં આવે ને બધા ઓળખતા હોય મહેમાન જાય છે રસ્તામાં ઊભા રહી ગયા. ફાઇનલી મિત્રો અમે જાય છે રસ્તે હોળી ભારતા ફારતા ગામમાં આમ હળગે છે મસ્ત મસ્ત. આ બીજી હોળી છે ગામમાં માયની સ્કૂલ છે આ. આપણે દોસ્તારની વાડીએ આવવાનું હતું તો આવી ગયા છે. જો ફાર્મનું નામ અંધારામ તો નહીં દેખાય, મોતી કૃપા ફાર્મ એવું લખેલું છે. અહીંયા મારો દોસ્તાર રહે છે, મારા ગામ બાજુનો છે, પડોશી ગામનો છે. તો એ કે હોળી કરવા અહીંયા આવું તો અમે ગામમાં હોળી જોતા જોતા અહીંયા આવી ગયા દોસ્તારને. અહીંયા કેમેરા મૂકેલા છે ને તો એની લાઈટ આવે જો ને. બાકી ગેટમાં અંધારું જ હોય એવું છે મિત્રો. અંધારામાં આવતા રહ્યા એવું છે. તો મળીએ ગયા જઈને આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. કેમ પીયું રમવાનું ચાલુ કર્યું જો છોકરા. એવું છે અહીંયા દક્ષા અહીંયા બેઠી છે. ચોમાહામાં આવ્યા હતા, ઘણો સમય થઈ ગયો ચોમાહામાં છે. દોસ્તાર તો અહીંયા કંઈક કરવા બેસી ગયા, ખાવા બનાવવા માંડ્યા છે એવું છે. પૂરી બનાવે છે એવું છે મિત્રો. અહીંયા એવું હોય બહાર હોય ને એટલે આપણો ઘરનો સામાન હોય નહીં ને એટલે આમ જ છોકરા બહુ બૂમો પાડે, કાંઈ સાંભળવાની એવું છે. એવું છે મિત્રો. અહીંયા બહાર તો અંધારું છે આમ એટલે કાંઈ દેખાય નહીં. અહીંયા છે આવું રહેવાનું છે ને સારું છે આમ તો મિત્રો. છોકરા બૂમો પાડે બહુ છે ને એટલે પછી મળીએ. આવી ગયા રસોડામાં જો પૂરી મસ્ત મસ્ત બનાવી દીધી. ગ્લાસથી બનાવે. અહીંયા મશીન કોઈ હોય નહીં, અમે વાડીમાં રહીએ ને એટલે એવું જ બધું હોય. અહીંયા જો અમારું બકડીયું દેશી તપેલામાં એમ તો ચાલે ગમે એમાં, એવું થોડું છે. કેમ કે ઘરે હોય તો પૂરા વાસણ હોય ને, અહીંયા બહાર હોય એટલે એવું જ હોય. એક તપેલી ને એક ઓલું બધું થોડું હોય એવું છે. કેમ કે અમે આ બીજા નામ રહીએ એટલે પૂરી સુવિધા નહીં મળી રહી ને માપે એવું છે. છોકરા તો છુપા છુપી રમે જોવો ને અહીંયા એવું છે મિત્રો. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બની ગયું જો બટેકાનું શાક, બટેકા ટમેટા, પૂરી છે, ભજીયા છે, છાશ છે, કઢી છે, ભાત છે, બહુ બધું ઘણું બધું જમવાનું બનાવી નાખ્યું છે. અહીંયા બે જમવું છોકરા આમ બેસી ગયા છે. આમ જો અમારી હોળી આમ થાય. આપણે આવી ગયા ઘરે. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.